જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે યુટ્યુબ ચેનલ કલ્ચર સાહિત્યમાં। આ વિડીયોમાં આપણે જોશું રામનવમી ક્યારે છે, તેનું શુભ મુહૂર્ત અને કથા અને મહત્ત્વ વિશે જોશું। તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। ધન્યવાદ મિત્રો। 2026માં રામનવમી 26 માર્ચ ગુરુવારના રોજ ઉજવવામાં આવશે। આ પાવન પર્વ ચૈત્ર માસના શુક્લ પક્ષની નોમના દિવસે ઉજવાય છે, જે ભગવાન રામના જન્મોત્સવ તરીકે મનાવવામાં આવે છે। મુખ્ય પૂજા શુભ મુહૂર્ત 26 માર્ચના રોજ બપોરે 11:14 થી 1:41 બપોરના રહેશે, જે નીચે મુજબ છે, જોવો। 26 માર્ચના રોજ રામનવમી છે, જે દિવસે ગુરુવાર છે। તિથિ છે ચૈત્ર સુદ નોમ શુક્લ પક્ષ। બપોરે પૂજાનું મુહૂર્ત છે 11:13 થી બપોરે 1:41 સુધી। અને નવમી તિથિ 26 માર્ચ 2026થી ચાલુ થશે, જે સવારે 11:48થી ચાલુ થશે અને પૂર્ણ 27 માર્ચના 2026ના સવારના 10:06 વાગ્યે પૂર્ણ થશે। મિત્રો, હવે આપણે જોશું રામનવમીની પૂજા વિધિ। રામનવમીના દિવસે સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠી સ્નાન આદિ નિત્યક્રમ પતાવીને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જોઈએ। પવિત્રતા અને શુદ્ધિ આ પૂજાનું પ્રથમ ચરણ ગણવામાં આવે છે। ઘરના મંદિરની સાફ સફાઈ કર્યા બાદ ચોકી પર લાલ વસ્ત્ર પાથરી ભગવાન શ્રી રામ, માતા સીતા, ભ્રાતા લક્ષ્મણ અને રામ ભક્ત હનુમાનની મૂર્તિ કે તસવીરની વિધિવત સ્થાપના કરવી જોઈએ। પ્રભુની મૂર્તિઓને ગંગાજળ અથવા શુદ્ધ જળથી સ્નાન કરાવવું જોઈએ। ત્યારબાદ ભગવાનને નવા વસ્ત્રો, પુષ્પહાર અને આભૂષણો અર્પણ કરી શૃંગાર કરવો જોઈએ। ભગવાનને ફળ, ફૂલ અને મિષ્ટાન અર્પણ કરવા જોઈએ। રામનવમીના દિવસે પ્રસાદમાં ખાસ કરીને પંજરી અને ખીરનો ભોગ ધરાવવાનું વિશેષ મહત્ત્વ છે। ભગવાન વિષ્ણુના અવતાર હોવાથી પૂજામાં તુલસીપત્ર અવશ્ય મૂકવા, તેના વિના પૂજા અધૂરી ગણાય છે। ધૂપ, દીપ, કપૂર પ્રગટાવીને ભગવાનની આરતી ઉતારવી જોઈએ। તે દિવસે ઉપવાસ કરવો જોઈએ અને આખો દિવસ શ્રી રામ, જય જય રામના મંત્રોનો જાપ કરવો જોઈએ। પૂજાના અંતે રામચરિતમાનસ અથવા રામાયણનો પાઠ કરવો શુભ માનવામાં આવે છે। અંતમાં પૂજા દરમિયાન થયેલી કોઈપણ ભૂલચૂક માટે પ્રભુ માટે ક્ષમા યાચના કરવી જોઈએ। રામનવમીના દિવસે ભગવાન રામને પંજરી અને ખીરનો વિશેષ ભોગ અર્પણ કરવામાં આવે છે, સાથે જ ફળો, વિધિવત મીઠાઈઓ તથા પરંપરાગત પ્રસાદનું અર્પણ કરવું શુભ માનવામાં આવે છે।